हरिओम। आज आप स्टैंडर्ड 8 में इंग्लिश 1 चैप्टर 4 सन टूर एना विषयનો અભ્યાસ કરીશું। तो रिविजन है आ तो આપણે કેમ કે ડીસી માં જોઈ લીધું છે અને પહેલા પણ મેં ચલાવી દીધું છે। એમાં એક્ટિવિટી 1 જોઈએ। Activity 1, your teacher will read the story, listen to her, then read the story silently. અહીંયા ચિત્ર આપેલું છે સૂર્ય અને પવન વિશેનું ચિત્ર છે। કોણ સ્ટ્રોંગ છે, સૌથી વધુ બળવાન કોણ છે એમના વિશેની સૂર્ય અને પવન છે તે વાત કરે છે। તો આપણે જોઈએ, one day the wind said to the sun, I am the strongest in the world. I can uproot trees. I can blow off roofs and એટલે શું કહેવા માંગે છે, એક દિવસ વાઇન્ડ એટલે કે વાઇન્ડ અથવા તો વિન્ડ એટલે કે શું થાય, પવને સૂર્યને કીધું આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ એટલે કે હું સૌથી બળવાન છું દુનિયામાં, હું દુનિયામાં સૌથી બળવાન છું। આઈ કેન અપરૂટ ટ્રીઝ એટલે કે હું ટ્રી છે એને જળમૂળમાંથી, અપરૂટ એટલે કે જળમૂળમાંથી ઉખેડી શકું છું। આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એટલે કે હું છાપરા છે તેને પણ ઉડાડી શકું છું। એન્ડ કરીને ટપકા છે એટલે તે બોલવા જાય છે એ પહેલાં તો સૂર્ય બોલે છે। તો આપણે અહીંયા એનો સ્પેલિંગ જોઈએ। વિન્ડ એટલે કે પવન, પછી બીજો બનશે સ્ટ્રોંગ। સ્ટ્રોંગ એટલે બળવાન। પછીનો છે અપરૂટ। અપરૂટ એટલે કે જળમૂળમાંથી, અહીંયા એનો મીનિંગ થાય છે અપરૂટ એટલે કે જળમૂળમાંથી ઉખેડી નાખવું। પછીનો છે રૂફ। Oh, I see. Do one thing. Look at that man. Can you make him take off his coat? The sun said. એટલે શું કહે છે, સૂર્ય એને વચ્ચેથી રોકે છે અને કહે છે કે તો હું સમજો પણ તું આ જે માણસ પેલો તને દેખાય છે એનો કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, તેનો કોટ છે તું તે ઉડાડી શકે છે, લઈ શકે છે। ધ સન સેડ તને કહ્યું એટલે કે સૂર્યએ કહ્યું। ઓ યસ ધેટ્સ વેરી ઇઝી યુ વોચ। વાહ, એટલે કે વિન્ડ એમ કહે છે કે હા એ તો હું કરી શકું છું, તું ખાલી જો અને રાહ જોઈ। એ તો બહુ સહેલું છે, વેરી ઇઝી એટલે કે એ તો ખૂબ જ સહેલું છે, સરળ છે। ધ વિન્ડ બ્લો હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન wraps himself tightly એટલે કે વિન્ડ પવન છે એકદમ હાર્ડર એન્ડ હાર્ડર એટલે જોરથી ફૂંકાવા લાગે છે, પણ તે માણસે રેપ્સ એટલે કે તેના જે કોટ હતો તેને એકદમ ટાઈટ કડકથી તે પકડીને રાખ્યો છે। તો અહીંયા થશે, કયો સ્પેલિંગ થશે અહીંયા, તો કે હાર્ડર એન્ડ હાર્ડર એટલે હાર્ડર એન્ડ હાર્ડર એટલે જોરથી। હાર્ડર એન્ડ હાર્ડર એટલે જોરથી। અને રેપ્સ WRAPS રેપ્સ એટલે શું થાય, બોલાઈશું અને રેપ્સ। હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી એટલે કે જે પવન છે તે જોરથી ફૂંકાય છે એટલે એ મેન છે તેનો રેપ્સ એટલે કે કોટ પણ થાય તેનો જે એ પકડી રાખે છે। ઇંગ્લિશમાં કોટ કહેવાય, બરોબર છે, COAT કોટ।
પછીનું છે ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ નાવ લેટ મી ટ્રાય સેટ ધ સન. એટલે શું થાય છે કે પછી જે માણસ છે પવન એકદમ ફૂંકાય છે એટલે તેનો કોટ છે તે એકદમ જોરથી તે પકડી રાખે છે, પણ ફાઇનલી પછી પવન છે તે શું થઈ જાય છે, બંધ થઈ જાય છે, કેમ કે તે કોટ છે તેને ઉડાડી શકતો નથી. હવે સન કે એટલે કે સૂર્ય એમ કહે છે કે હવે મારો વારો. ધ સન શાઇનિંગ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય છે તે એનું શાઇન એટલે કે તેનું તેજ છે એકદમ ફેલાવે છે, એકદમ બ્રાઇટ એટલે અહીંયા શું થાય, ચમકવું, તેજસ્વી. એટલે કે સૂર્ય છે તેનું જે શાઇનિંગ છે એકદમ પ્રકાશ છે તે એકદમ ફેલાવે છે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. માણસ છે તેનો કોટ લઈને ક્યાં જતો રહે છે, તો કે વૃક્ષની નીચે જતો રહે છે. યુ વિન, યુ આર સ્ટ્રોંગ ધેટ આઈ એમ. શું કહે છે કે તું જીતી ગયો, યુ આર સ્ટ્રોંગર ધેટ આઈ એમ, તું મારા કરતાં વધારે બળવાન છે. બરાબર. તો અહીંયા એક્ટિવિટી 1 પૂરી થઈ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માં શું છે તો કે રીડ ધીસ ડાયલોગ ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ. એટલે કે ડાયલોગ જે છે અહીંયા તે એક નાટક રૂપે અહીંયા ભજવવામાં આવ્યું છે. તો આપણે તેને શું કરવાનું છે કે વાંચવાનું છે અને નાટક છે તે ક્લાસમાં ભજવવાનું છે. વૃંદા સેઝ, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. એમના મમ્મીને પૂછે છે કે તમે મારું પ્રોજેક્ટનો જે પ્રોજેક્ટ વર્ક છે ક્યાં મૂક્યો છે. મમ્મી સે ઇન યોર કપબોર્ડ. મમ્મી શું કહે છે કે તારા કબાટમાં. રિંદા સે એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ. અને મારા જે કલર બોક્સ રંગનો ડબ્બો છે, આપણે ગુજરાતીમાં કલર, આપણે અત્યારે નોર્મલી કલર બોક્સ જ બોલીએ છીએ પણ ઇંગ્લિશ શબ્દ છે. ગુજરાતીમાં શું કહેવાય, રંગનો બોક્સ એટલે ડબ્બો. રંગનો ડબ્બો તે ક્યાં મૂક્યો છે. મમ્મી સે ઇન યોર ડ્રોઅર, તારા ટેબલના ખાનામાં. રિંદા સે આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. મને મારા વિજ્ઞાનનું પુસ્તક મળતું નથી. મમ્મી સે આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ. તે પણ મેં તારા કબાટમાં જ મૂક્યું છે. રિંદા સે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ. તમે ઓડિયો સીડી જે છે તે મારા બેગમાં મૂકી છે. હેવ યુ પુટ ધ ઓડિયો સીડી એટલે કે તમે ઓડિયો સીડી છે તે પણ મારા બેગમાં મૂકી છે. મમ્મી સે યસ ઓફકોર્સ. હા ઓફકોર્સ એટલે કે ચોક્કસ. રિંદા સે એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ. અને મારા શું કહે છે, હેવ યુ ડન માય બોક્સ. અને મારા બોક્સનું તમે શું કર્યું. વોટ હેવ યુ ડન, તમે શું કર્યું મારા બોક્સનું. મમ્મી સે બોક્સ, વિચ બોક્સ. વોટ હેપન ટુ યુ વૃંદા. બોક્સ, કયું બોક્સ, ક્યાં બોક્સની વાત કરે છે, તને આજે શું થયું છે વૃંદા. મમ્મી વૃંદા સે મમ્મી ડિયર આઈ એમ. જુઓ અહીંયા આઈ પછી ઉપર ઇન્વર્ટેડ કોમાને લખ્યું છે તો બોલાઈશું આઈ એમ. I am only conferring. Sorry, today I have a project on solar energy in our school. શું કહે છે કે એના મમ્મીને એમ કહે છે આઈ એમ કન્ફર્મિંગ. હું તો ખાલી ફક્ત ખાતરી જ કન્ફર્મિંગ એટલે કે ખાતરી કરું છું. સોરી એટલે કે માફ કરવું. ટુડે આજે આઈ હેવ અ પ્રોજેક્ટ ઇન ઓન સોલાર એનર્જી એટલે કે આજે અમારી સ્કૂલમાં તેના વિશેનો પ્રોજેક્ટ છે તો કે સોલાર એનર્જી વિશેનો પ્રોજેક્ટ છે. મમ્મી સે બેસ્ટ ઓફ લક. બેટા એટલે કે તારું નસીબ, બેસ્ટ ઓફ લક એટલે કે તું એમાં સફળ થા. કોઈને વિશ કરીને આપણે બેસ્ટ ઓફ લક કહીએ ને કે તારા નસીબ સારા રહે. રિંદા સેઝ થેન્ક યુ. તો અહીંયા જે છે કયા સ્પેલિંગ બનશે તો કીપનું થયું કેપ્ટ. કીપ એટલે કે રાખવું, મૂકવું. અહીંયા ભૂતકાળનું રૂપ થયું કેપ્ટ. પછીનું છે તમને ખબર હોય તો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શીખ્યા, પૂર્ણ વર્તમાન કાળ.
તો એમાં જે વર્તમાન કૃદંત આપણે લખીએ છીએ તો એમાં પણ આપણે હેવ બીન સાથે શું રાખીએ છીએ? ભૂતકૃદંતનું રૂપ. તો કીપ કેપ્ટ ભૂતકાળમાં પણ વપરાય છે અને વર્તમાન કૃદંત હોય તો પણ કેપ્ટ જ વપરાય છે. એટલે શું થયું કે કેપ્ટ તે મારી પ્રોજેક્ટ ક્યાં મૂકી છે એટલે મૂકવું, અહીંયા વર્તમાન કૃદંત વાળું રૂપ થાય છે કેપ્ટ. પછીનું છે કલર બોક્સ. રંગનો ડબ્બો. પછી છે ડ્રોવર. ડ્રોવર એટલે કે ખાનું. કપબોર્ડ એટલે કબાટ. પછી શું થશે તો કે કપબોર્ડ આવી ગયો. પછી છે ઓફકોર્સ. ઓફકોર્સ એટલે કે ચોક્કસ. એ પછીનું બનશે હેપન એટલે કે શું થવું. વોટ એટલે શું? હેપન એટલે કે થવું, બનવું. પછી છે કન્ફર્મ. કન્ફર્મિંગ. આપણે આ લખીએ કન્ફર્મિંગ. કન્ફર્મિંગ એટલે શું થાય તો કે ખાતરી કરવી. બરાબર. તો આ સ્પેલિંગ છે એક્ટિવિટી 2 ના. હવે છે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 માં જોઈએ Here are some interesting facts about the sun. Know them. એટલે કે અહીંયા જે રસપ્રદ જે વાત કરવામાં આવી છે કોના વિશેની તો કે સૂર્ય વિશેની, તો એના વિશે જાણવાનું છે આપણે. તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ અને ફેક્ટ અબાઉટ એટલે કે કોના વિશેની વાત થાય છે? અબાઉટ એટલે વિશે, નામ વિશે. કોના વિશેની તો કે સૂર્ય વિશે. તો અહીંયા સ્પેલિંગ થશે ઇન્ટરેસ્ટિંગ એટલે કે પછીનો થશે અબાઉટ. સૂર્ય વિશેની વાત કરવામાં આવી છે. હવે છે ધ સન. એમાં પહેલું છે ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. એટલે શું થાય કે સૂર્ય છે તે કેટલા વર્ષ જૂનો છે તો કે 5 બિલિયન એટલે કે 5 અબજ વર્ષ. બિલિયન એટલે થશે અબજ. 5 અબજ વર્ષ જૂનો છે. પછી સેકન્ડ છે ઇટ ઇઝ 50 કરોડ km અવે ફ્રોમ ધ અર્થ. એટલે કેટલા કિલોમીટર દૂર કે છે તો કે તે પૃથ્વીથી 15 કરોડ. કેટલા કિલોમીટર દૂર છે સૂર્ય તો કે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. પૃથ્વીના કદ કરતાં કેટલો મોટો છે, તેની સાઇઝ કેટલી છે તો કે 1,30,000 જેટલો તેનું કદ છે. કોનું તો કે સૂર્યનું.
પછીનું છે ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. તેને શું કહેવામાં આવે છે? બોમ્બ. જે ધબધબતો સૂર્યનો ગોળો છે હાઇડ્રોજન બોમ્બ તરીકે તેને ઓળખવામાં આવે છે. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. તે હાઇડ્રોજન બોમ્બ જેવો છે અને ઇટ પ્રોડ્યુસ એટલે કે તે હિલિયમનું તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરે છે અને શું ઉત્પન્ન કરે છે? તો કે ઉર્જા ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ઉર્જા. એટલે કે ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. તે એક હાઇડ્રોજન બોમ્બ જેવું છે. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. એટલે કે તે હાઇડ્રોજન બોમ્બ જેવો છે અને તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરીને શું ઉત્પન્ન કરે છે? તો કે ઉર્જા ઉત્પન્ન કરે છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6100 of Celsius. It can turn a rock into gas immediately. એટલે શું થાય? તો કે ધ ટેમ્પરેચર, તેનું ટેમ્પરેચર કેવું છે? સરફેસ એટલે કે બરફની સપાટી. તો કે સૂર્યની સપાટી છે જે કેટલું હોય છે? બરફની સપાટી જેવું હોય છે, પણ તેનું જે તાપમાન છે, ઉષ્ણ તાપમાન છે, તે 6100 સેલ્સિયસ જેટલું હોય છે અને તેમાંથી તે શું ઉત્પન્ન કરે છે? કે ટર્ન એટલે કે તે ઉત્પન્ન કરે છે રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. એટલે રોક એટલે કે મોટા મોટા ખડકો છે તેનું તાત્કાલિક શેમાં રૂપાંતર કરે છે? તો કે ગેસમાં રૂપાંતર કરે છે. પછીનું છે ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ કેટલા લખ્યા છે? તો કે 2 કરોડ. 2 crore Celsius. The energy the earth used in 100 years is released by the sun only in the second. એટલે પૃથ્વી છે તે 100 વર્ષમાં જેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે તો સૂર્ય છે તે કેટલી સેકન્ડમાં કરે છે? ઓનલી ઇન 1 સેકન્ડ. એટલે કે ફક્ત એક જ સેકન્ડમાં તે ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે સૂર્ય શું છે? તો કે એકદમ મોટો, પૃથ્વી કરતાં પણ મોટો ગ્રહ ગણવામાં આવે છે. પછી તો કે તે હાઇડ્રોજન બોમ્બ જેવો છે, તે એક જ મિનિટમાં તેની ઉર્જા છે તે ઉત્પન્ન કરે છે. તેની બરફની સપાટી હોય છે, પરંતુ તે શું કરે છે? તેને કેવા ફેરવી નાખે છે? તે મોટા મોટા ખડકો છે તેને પણ તે ગેસમાં ફેરવી નાખે છે. તો મતલબ કે એ કેટલો ગરમ છે સૂર્ય કે અહીંયા પૃથ્વીમાં પણ આપણે અહીંયા આટલો દૂર છે, પૃથ્વીથી સૂર્યનું અંતર ખૂબ જ 15 આઈ થિંક કેટલું છે? 5 અબજ વર્ષ જૂનો છે અને તે 15 કરોડ જેટલું દૂર છે. તો પણ આપણને આટલી ગરમી થાય છે ને આપણે આટલી ગરમીમાં રહી શકતા નથી. તો હવે સૂર્ય જે છે કેટલો ધબધબતો ગોળો કહેવાય કે ત્યાં કોઈનું જીવન શક્ય છે જ નહીં. બરોબર. તો અહીંયા એક્ટિવિટી 3 છે, એના સ્પેલિંગ જોઈએ. બિલિયન એટલે શું થશે? અબજ. બિલિયન એટલે અબજ. પછીનું છે અર્થ. એટલે બધાને ખબર છે અર્થ એટલે શું થાય? પૃથ્વી. અને સન એટલે કે સૂર્ય. પછી આવશે સાઇઝ. SIZ. સાઇઝ એટલે કદ. પછીનો આવશે પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન. એટલે કે તે શેમાં રૂપાંતર કરે છે? તો કે એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજનમાં તે ઉત્પન્ન કરે છે ઇન્ટુ હિલિયમ. તો અહીંયા સ્પેલિંગ બનશે પ્રોડ્યુસ. ઉત્પન્ન કરવું. કન્વર્ટ એટલે રૂપાંતર કરવું. કન્વર્ટ એટલે રૂપાંતર કરવું. પછી છે સરફેસ.
સરફેસ એટલે કે બરફની સપાટી. એ પછીનો આવશે ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક. ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક. પછી છે ટેમ્પરેચર. ટેમ્પરેચર એટલે તાપમાન. ટેમ્પરેચર એટલે તાપમાન, બરોબર. પછીનો બનશે એનર્જી એટલે કે ઉર્જા. લાસ્ટ છે તો અહીંયા લખી દઉં છું. એનર્જી એટલે ઉર્જા, બરોબર. તો અહીંયા આપણે એક્ટિવિટી 3 છે તે પણ કમ્પ્લીટ થઈ. એના આપણે સૂર્ય વિશેનું આપણે જાણવા મળ્યું કે કેટલો દૂર છે. તો કે તે 15 કરોડ જેટલો, પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર જેટલો દૂર છે અને 5 અબજ વર્ષ જૂનો છે. મતલબ કે 5 અબજ વર્ષ જૂનો છે સૂર્ય. અને બીજું શું જાણવા મળ્યું તો કે તે કેવો છે તો કે એક હિલિયમ ધબધબતો એક ગોળો છે સૂર્ય છે તે. એના વિશે આપણે અહીંયા જાણવા મળ્યું. હવે છે એક્ટિવિટી 4 સોલાર એનર્જી. એ પણ સૂર્ય વિશેની જ વાત કરવામાં આવી છે. આખો પાર્ટ છે જે સોલાર એનર્જી જે આપણે ચાલી જ ગયો છે. પણ આપણે ચાલી ગયો છે, ડીસીમાં પણ જોઈ લીધો છે. સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા. સોલાર એનર્જી, સૌર ઉર્જાનો મિનિંગ શું થાય? સોલાર એટલે કે સૌર, એનર્જી એટલે કે ઉર્જા. સૌર ઉર્જા વિશેનો પાઠ છે. એમાં શું આવે છે કે આપણે જે લાઇટ વાપરીએ છીએ, પછી જે વાહનોમાં આપણે બધા ઇલેક્ટ્રોનિક જે બધા વાહનો બધા વાપરીએ છીએ એમાં લાઇટિંગ હોય છે. પછી બીજું શું આપણે જે કોઈ ગેસ વાપરીએ છીએ રસોઈ માટેનો, બરાબર છે, સગડી વાપરીએ છીએ, એ બધા માટે જે વપરાય છે, જે સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ તેના વિશેની વાત થાય છે. મોટા મોટા કારખાનાઓ હોય છે ત્યાં સૌર ઉર્જાનો ઉપયોગ, સોલાર એનર્જીનો યુઝ કરાય છે. તો એના માટેનો એક આખો પાઠ અહીંયા આપેલો છે. તો આપણે થોડોક પાઠ જોઈ લઈએ, પછી આ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. In your science book you have read about energy. તમારી સાયન્સ બુકમાં તમે એનર્જી વિશેનું તમે વાંચેલું છે. Do you know what is meant by solar energy? તમે જાણો છો? શું તમે જાણો છો કે સોલાર એનર્જીનો મતલબ શું થાય છે? Well, it is the energy from the sun. તે શું હોય છે? શું કહેવામાં આવે છે? તો કે સૂર્યમાંથી આવેલી એક ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર મતલબ કે શક્તિ, મતલબ કે ઉર્જામાંથી શક્તિ, જે સોલારમાંથી જે સૂર્યમાંથી જે ઉર્જા નીકળે છે તે. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. આપણે બધા જ જાણીએ છીએ કે સન છે, સૂર્ય છે, ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ મૂવ અરાઉન્ડ ઇટ. અર્થ એન્ડ અધર પ્લાનેટ એટલે પૃથ્વી અને બીજા બધા જ ગ્રહો છે તે અરાઉન્ડ ઇટ એટલે કે મૂવ કરે છે, ફરે છે તેની ફરતે, ગોળ. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ એક આપણી સોલાર સિસ્ટમ છે, તે છે આપણું સૌર મંડળ. અહીંયા તમને ડીસીમાં તમે જોયું તો આખું જે ચિત્ર બતાવ્યું હતું ડીસીમાં, બરોબર છે, તો એ આપણે જોયેલું છે કે તેને સોલાર એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. તો ડીસીમાં જે મેં તમને બતાવ્યું હતું તો તમે એ જોયેલું હશે. ઇન ઇન્ડિયા સન યુઝ્યુઅલી શાઇન વેરી બ્રાઇટલી. That is why the Indian summer is extremely hot and long. તો શું કહે છે કે જે ઇન્ડિયામાં જે સન હોય છે તો કેવો હોય છે? એકદમ, ભારતમાં જે સૂર્ય છે તે એકદમ ચમકતો હોય છે, પ્રકાશ આપે છે. That is why the Indian summer is extremely, અને આપણે ખબર છે કે ઉનાળામાં આપણા ભારત દેશમાં ઉનાળામાં એકદમ ખૂબ જ હોટ એટલે કે ગરમ અને લાંબા દિવસો હોય છે
અને ખૂબ જ ગરમી ત્યારે જોવા મળે છે. all of us have experienced the hot summer days. We feel restless during the season. The strong sun rays cause sunstroke too. એટલે શું કહેવા માગે છે કે એ ત્યારે જે અનુભવ હોય છે ઉનાળાના દિવસોમાં એકદમ ગરમ દિવસો હોય છે એવો આપણને અનુભવ થાય છે. વી ફીલ રેસ્ટલેસ, આપણને હંમેશા બેચેની જેવું લાગે. આપણે જો પંખા નીચે કે એસીમાં ના બેસીએ અને એમને જો કંઈ લાઇટ પંખા કશું હોય નહીં આપણા ઘરે, એસી ના હોય તો ગરમીમાં આપણે એકદમ બેચેની અનુભવીએ છીએ. લાઇટ જતી રહી છે ઘરમાં. ચલો અહીંયા સિટીમાં તો બરાબર છે, પણ આપણે ક્યાં ગામડામાં કેમ જુઓ તો ઘણીવાર લાઇટ છે તે હોતી પણ નથી. તો ગામડામાં લાઇટ ના હોય અને ગરમી એકદમ થતી હોય છે તો એકદમ બેચેની પણ અનુભવાય છે. આપણે જોઈએ છીએ કે અહીંયા પણ આપણે પંખા નીચે અને એસીમાં બેસતા હોઈએ છીએ. ઓફિસોમાં પણ એસી હોય છે, ઘરે હવે તો બધાના ઘરે પણ એસી હોય છે, બરાબર છે, પંખાઓ હોય છે. હવે થોડોક સમય જો લાઇટ જતી રહી તો આપણે શું થાય છે, એકદમ બેચેની અનુભવીએ છીએ, એકદમ ગરમી આપણને ઉકળાટ થવા લાગે છે. ડ્યુરિંગ ધ સિઝન એટલે કે આ સિઝન દરમિયાન ધ સ્ટ્રોંગ સન રેઝ cause sunstroke too. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. એટલે શું કહેવા માંગે છે કે જે સૂર્યના કિરણો છે તે ઉત્પન્ન થાય છે, જે શું કહેવાય ઉનાળાના દિવસોમાં સૂર્યના કિરણો છે તે એકદમ એમ કે પ્રકાશ આપે છે અને એમાંથી જે લૂ લાગે છે, ગરમી લાગે છે, સનસ્ટ્રોક એટલે કે લૂ પણ લાગે છે. અને વી આર ફોર્સેડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્ફ ફ્રોમ ધ હાર્શ રે ઓફ ધ હોટ સમર સન. આપણે શું કરીએ છીએ, આપણી જાતને આપણે રક્ષણ કરીએ છીએ સૂર્યના તાપમાંથી બચવા માટેનું. હાવેવર વી હેવ ઇન્વેન્ટેડ મેની, એટલે કે આપણે ઘણી બધી શોધ કરેલી છે આપણને બચવા માટેની, જે આટલી દઝાડતી ગરમીમાંથી આપણે રક્ષણ મળે, આપણે તેનાથી બચી શકીએ એના માટેની ઘણી બધી શોધ થયેલી છે. હવે પછીનો જે આવશે એ આપણે આગળથી જોઈશું, પણ અહીંયા થોડા સ્પેલિંગ જોઈ લઈએ. 2 પેરેગ્રાફ આપણે અહીંયા ચલાવ્યા મેં, ત્રીજા પેરેગ્રાફથી પછી ચાલુ કરીશું પેજ નંબર 32થી. તો અહીંયા સ્પેલિંગ કયા કયા બનશે 2 પેરેગ્રાફમાંથી, તો કે એક તો બનશે સોલાર એનર્જી, એટલે તમને બધાને ખબર છે, મેં અહીંયા લખ્યું છે સૌર ઉર્જા, બરાબર. પછીનો છે સોલાર સિસ્ટમ, એટલે શું થશે, સૌર મંડળ. સોલાર સિસ્ટમ એટલે કે સૌર મંડળ. પછી એક્સ્ટ્રીમલી, પછીનો બનશે પ્લેનેટ. બ્રાઇટ. એ પછી આવશે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે શું થશે, તો કે અનુભવ. એ પછીનું સ્પેલિંગ બનશે સમર ડેઝ એટલે કે ઉનાળાના દિવસો. રેસ્ટલેસ. એ પછીનું બનશે ડ્યુરિંગ એટલે કે દરમિયાન. પછી બનશે
સનરાઈઝ એટલે સૂર્યકિરણ. પછી સનસ્ટ્રોક. સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી. પછી હવે બનશે ઇન્વેન્ટેડ. શોધ કરવી. અને લાસ્ટમાં આવશે સ્કોર્ચિંગ. હજી જો કે આવશે સ્કોર્ચિંગ એટલે કે દજાડવું અને પ્રોટેક્ટ. રક્ષણ. બરાબર. તો અહીંયા આપણે એક્ટિવિટી 4 માં પહેલો અને બીજો પેરેગ્રાફ છે એના વિશે ભણ્યા અને સાથે સ્પેલિંગ પણ લખ્યા. હવે ત્રીજો પેરેગ્રાફ શરૂ કરીશું એક્ટિવિટી 4 નો નેક્સ્ટ પીરિયડમાંથી. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે ઇંગ્લિશ 1 માં એક્ટિવિટી 4 શરૂ કરીશું.